મહત્વના સમાચાર નજર કરીએ મહત્વના સમાચાર પર। ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે ત્યારે ભાવનગર મહુવા શહેર ગ્રામ્ય પંથકમાં સવારથી જ વરસાદ મહેર જોવા મળી રહી છે। વરસાદ વરસી રહ્યો છે। સારા વરસાદના પગલે ધરતીપુત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે। વાવણી લાયક વરસાદ થઈ રહ્યો છે। સાથે જ નદીઓમાં પણ નવા નીરની આવક થતા ખેડૂતો ખુશખુશાલ છે। કોટિયા કળમોદર વાવડી બગદાણામાં વરસાદ વરસી રહ્યો છે તો ભાવનગર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ કરમડિયા સહિત ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે ભાવનગરથી સંવાદદાતા અરવિંદ। ભાવનગર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી મહેર જોવા મળી રહી છે, શું વિગતો? ચોક્કસથી કૃષ્ણા, જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી જેમાં ભાવનગરને ઓરેન્જ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યું હતું। છેલ્લા 4 દિવસથી ભાવનગર જિલ્લામાં જે વરસાદી માહોલ છવાયો છે તેને લઈને ભાવનગરના હવે જોઈએ તો મોટા ભાગના જે તાલુકાઓ છે આ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં, શહેરી વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ થઈ ગયો છે। આજે જો વાત કરીએ તો આજે મહુવા પંથકમાં જે કરમદિયા, બગદાણા સહિતના જે કોટિયા સહિતના જે ગામડાઓ છે આ ગામડાઓમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભાવનગર જિલ્લામાં ખાસ કરીને ખેતીમાં લોકો આગોતરું વાવેતર કરી દેતા હોય છે, જેને લઈને સમયસર વરસાદ આવી જવાના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે ખેડૂતોને વાવણી બાકી હતી તે ખેડૂતો પણ હવે વાવણીમાં જોતરાય છે। સારો વરસાદ થઈ જવાના કારણે જે વાતાવરણમાં જે અસહ્ય બફારો હતો, જે ગરમી હતી, ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ભાવનગરમાં 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું, જેનાથી લોકોને રાહત જોવા મળી રહી છે। ખાસ કરીને જે ભાવનગરનો અને આમ ગણીએ તો સૌરાષ્ટ્રનો મહત્વનો એવો શેત્રુંજી ડેમ છે, આ ડેમના જે ઉપરવાસના વિસ્તારમાં એટલે કે અમરેલી જિલ્લામાં ખૂબ જ સારો વરસાદ થયો હતો, જેના કારણે શેત્રુંજી નદીમાં સારા એવા નવા નીરની આવક થઈ રહી છે। ભાવનગર જિલ્લાની જે અન્ય નદીઓ છે તેમાં પણ નવા નીરની આવક થઈ રહી છે, જેને લઈને આગામી સમયમાં જે પાણીની સમસ્યા છે તેમાં મહદઅંશે રાહત મળી શકે છે। જી અરવિંદ, ક્યાં ક્યાં વધુ વરસાદ નોંધાયો છે, પછી તે શહેર હોય કે પછી ગ્રામ્ય પંથક? ચોક્કસથી જે પ્રમાણે જ્યારથી વરસાદી માહોલ છવાયો છે ત્યારથી લઈ ભાવનગરના જે પાલિતાણા, ગારિયાધાર અને જેસર આ પંથકમાં લગભગ એક પણ દિવસ એવો બાકી ન હોય કે જ્યાં સારો વરસાદ ન પડ્યો હોય। આ 3 તાલુકામાં ખૂબ જ સારો વરસાદ પડ્યો છે। ત્યાંના જે નદી નાળા છલકાયા છે, તળાવો છે તે ભરાઈ ગયા છે, ચેકડેમો ભરાઈ ગયા છે। ત્યારબાદ છેલ્લા 3-4 દિવસથી ભાવનગર, તળાજા, મહુવા, ઘોઘા, વલભીપુર, સિહોર સહિતના જે તાલુકા છે ત્યાં પણ ખૂબ સારો વરસાદ થયો છે। ગઈકાલે વલભીપુર, સિહોર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। ભાવનગર શહેરમાં પણ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો, જેને લઈ લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે। શું ક્યાંય પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે? ચોક્કસથી કૃષ્ણા, જે પ્રમાણે ભાવનગર શહેરની જ વાત કરીએ તો ભાવનગર શહેરમાં અમુક એવા નીચાણવાળા વિસ્તારો આવેલા છે, જેમાં ભાવનગરનું જે શહેર છે તે ખાર વિસ્તાર એટલે કે નદીનું પાણી અને દરિયાનું પાણી જ્યાં ભેગું થતું હોય એવા વિસ્તાર સાથે જોડાયેલું છે। કુંભારવાડા વિસ્તાર છે, ખાર વિસ્તાર છે। આ વિસ્તારમાં જે વરસાદનું પાણી હોય તે ઝડપથી જતું નથી, જેના કારણે જો 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડે, પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, તેને લઈ આ વિસ્તારોમાં હંમેશ માટે પાણી ભરાઈ જતું હોય છે। તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી આ પાણીના નિકાલ માટે। જો 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ભાવનગરમાં પડે તો આવા સંજોગોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતું હોય છે। ઘોઘાની વાત કરીએ તો ઘોઘામાં જ્યારે દરિયાની ભરતી હોય અને વરસાદ હોય ત્યારે જે દરિયાકાંઠાના જે લોકોના ઘર છે તેમાં પણ પાણી ઘૂસી જવાની સમસ્યા સર્જાતી હોય છે। ભાવનગરના કાળિયાબીડ, ભાંગલી ગેટ તેમજ જે રાજકોટ હાઈવે છે તેમાં અમુક વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે। અરવિંદ, કઈ કઈ નદીઓમાં નવા નીરની આવક થઈ છે? ચોક્કસથી ભાવનગરને મહત્વની ગણી શકાય, જે પિયત માટે અને સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય તેવો સૌરાષ્ટ્રનો સૌથી મોટો જે શેત્રુંજી ડેમ છે, તેમાં શેત્રુંજીના ઉપરવાસ વિસ્તારો એટલે કે લીલિયા, અમરેલી પંથકમાં જે સારો વરસાદ પડ્યો છે તેને લઈને જે શેત્રુંજી નદી છે તેમાં તો પાણીની સારી આવક થઈ છે, પરંતુ આ ઉપરાંત ભાવનગર જિલ્લાની ખારો નદી છે, રજાવળ નદી છે, આ જે તમામ નદીઓ છે આ નદીઓમાં પણ પાણીની આવક થઈ રહી છે। જે જળાશયો છે તેમાં પણ પાણીની આવક થઈ રહી છે। જી જી જી, આભાર અરવિંદ સમગ્ર માહિતી